તમારી પાસે મતલબ જનરલી કઈ પ્રકારના કસ્ટમર આવતા હોય, નાની ઉંમરના, મોટી ઉંમરના, અથવા તમે કઈ પ્રકારની વેરાયટી રાખો છો? મીડિયમ થી લઈને હાઈ સુધીની ક્રોપ ટોપ ગાઉન સુધીનું છે, કુર્તી થી બધી વસ્તુ. DMT થી તમે પોસ્ટ ડાઉનલોડ કરી અને યુઝ કરો છો તો એનાથી મતલબ કેટલોક બેનિફિટ મળે છે, અને તમારો એક્સપિરિયન્સ જે DMT એપ્લિકેશન છે એના વિશેનો કેવો છે એ તમે જણાવો. DMT એપ્લિકેશનમાં હું તહેવારોના બધા પોસ્ટ મૂકું છું. મને એમાં ઘણો સારો એક્સપિરિયન્સ થયો અને મને લાભ પણ થયો એના માટે. Yes, એટલે DMT એપ્લિકેશન છે ને બધા યુઝ કરો. સોશિયલ મીડિયામાં તમે રેગ્યુલર પોસ્ટ કરો છો, કન્ટેન્ટ રેગ્યુલર નાખો છો, તો આનાથી બિઝનેસમાં મતલબ કેટલોક ફાયદો થાય છે કે જે રેગ્યુલર કસ્ટમર હોય એ તો આવે જ, નવા કસ્ટમર કેટલા મળે છે? તો હું દરરોજના છે ને 4 થી 5 કોન્ટેક્ટ નાખું છું ડેઈલી ના, બધી આઈડી. તમે જ બનાવો છો કે બીજા કોઈ વ્યક્તિ? ના, હું પોતે જ બનાવું છું. અને એક આઈડીમાં મારે મોડેલ છે, કંકાવટી ફેશન સીમાડા, કંકાવટી ફેશન કતારગામ છે, એમાં હું પોતે જ મૂકું છું. બહુ બધા કસ્ટમર તમારી પાસે આવ્યા છે, અલગ અલગ પ્રકારના આવ્યા છે, અલગ અલગ પ્રકારના હા, અનુભવી બધા થયા છે. તો એવા કોઈ કસ્ટમરની સ્ટોરી છે કે ભાઈ તમને કોઈ સારો કે ખરાબ અનુભવ થયો હોય? પોલીસ આવી ગયેલી મારી શોપ પર. કસ્ટમર કે કલર જાય છે, તો વરસાદમાં એ પલ્લેલા હતા અને કલર પણ બેસી ગયો હતો, પણ કુર્તીનો કલર નહોતો ગયો. અંદર અસ્તર હોય એનો જાય અને નીચે વ્હાઈટ કલરની લેગીસ કલર બેસો. પીસ એ જ હતો, એજેટિવ જે હતો ને એ જ. પણ એ કસ્ટમર એવું હતું કે મારી સાથે બબાલગીરી. મેં શાંતિથી જવાબ આપીને પતાવી પણ દીધું. તો પોલીસ આવી, એને પણ એમ જ કીધું આમાં શોપ વાળાનો વાંક છે જ નહીં, તમારો વાંક છે. એ રીતે DMT એપ્લિકેશનમાંથી તમને એવું કયું ફીચર્સ લાગ્યું કે ભાઈ જે તમને સૌથી તમારા બિઝનેસ માટે ફાયદારૂપ સાબિત થયું હોય? કોઈ પણ બિઝનેસ ઓનર હોય એ DMT એપ્લિકેશનમાં ફીચર્સનો બેનિફિટ લે તો એમના બિઝનેસમાં પણ ગ્રો થઈ શકે, એવું કયું ફીચર્સ લાગે છે? મને છે ને ડિજિટલ કેટલોગ વાળો એ Okay. ફીચર વધુ સારું હોય, કારણ કે મારે ગમે કસ્ટમરને ફોટોની ભેજ મોકલવું હોય ને તો હું ડાયરેક્ટ એમાંથી મોકલી Okay, આપું. કેટલોગ મળી જાય. મૌલિકભાઈ, સૌપ્રથમ તો DMTના આ પોડકાસ્ટની અંદર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. અને બીજી વસ્તુ હું જણાવી દઈશ કે DMT અમારી જે એપ્લિકેશન છે એના જે અમારા કસ્ટમર છે, જે સ્મોલ એન્ડ મીડિયમ બિઝનેસ ચલાવે છે, એમાંનો અમે પોડકાસ્ટની સિરીઝ ચાલુ કરી છે અને એમાંના તમે સૌપ્રથમ પહેલા જ ગેસ્ટ છો જેમની સાથે અમે પોડકાસ્ટ કરીએ છીએ. તો મને મૌલિકભાઈ, તમારી જે કંકાવટી ફેશનની જર્ની છે, જે તમે લેડીઝના ક્લોથિંગનો સ્ટોર ચલાવો છો, તો એ બિઝનેસની અંદર તમે કઈ રીતના આવ્યા, અથવા તો એમની પહેલાં બીજા કઈ બિઝનેસમાં હતા, આખી જર્ની અત્યાર સુધીની કઈ રીતના છે એના વિશે ડિટેલમાં જણાવો. પહેલા તો છે ને હું મારો બિઝનેસ એ કઈ છે જ નહીં, સીધો હું આ કંકાવટી ફેશન જ આપણે ખોલ્યું ડાયરેક્ટ છે. કંકાવટી બિઝનેસ જ હા. ચાલુ કર્યો હતો? એમાં કારણ કે હું છે ને દેશમાં રહેતો, મારું ગામ અમરેલી ચાપાથળ ગામ છે. Okay. હું સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવું છું. એટલે હું વાડીએ કપાસ વીણતો હતો ને, ત્યાં મારા ફઈન ભાણિયાનો ફોન આવ્યો કે Okay. મૌલિકને અહીંયા મોકલી ગયો સુરત? મારી સાથે. હા, સુરત. ઓકે, તમે ગામડે હતા? હા, હું ગામડે રહેતો. પછી જ્યાંથી ફોન આવ્યો ડિસેમ્બરમાં, એટલે હું સીધો 15 દિવસમાં સુરત આવતો રહ્યો અને મારા ફઈના ભાણિયા ભેગો હું રહેતો. ઓકે. અને પછી 1.5 વર્ષ મેં એની ભેગો એક્સપિરિયન્સ કર્યો. એને શેનો બિઝનેસ હતો? એને આ કુર્તીનો જ. ઓકે, લેડીઝને કુર્તીનો સેલ લેડીઝ કરતા? કુર્તીનું કતારગામ. એની ભેગો મેં અનુભવ કર્યો અને પછી મેં 1.5 વર્ષ પછી મારી ખુદની શોપ કરી, કંકાવટી ફેશન. Okay. એ પણ કંકાવટી ફેશન નામ મેં રાખી દીધું. કંકાવટી ગોરદાદાને પૂછ્યું પહેલા તો એ કહે કે ક ઉપરથી તમે રાખો, એટલે મને સીધું યાદ આવ્યું કંકાવટી ફેશન. Okay. એટલે સીધું આપણે કંકાવટી ફેશનનું નામ રાખી દીધું, અને ચાલુ કરી દીધું ચાલુ પોતાનું? કરી દીધું. ઓકે, તો ત્યારે પેલા 1.5 વર્ષ તમે શીખવા જતા, હમ. તો ત્યારે મતલબ કઈ પ્રકારના એક્સપિરિયન્સ થયા હતા પેલા તમે ત્યાં? હા, ત્યાં લેડીઝ સાથે તો આપણે બધા ખરાબ એક્સપિરિયન્સ થાય ને સારા પણ થાય. Yes. બધા કસ્ટમર તો સરખા ના હોય, નથી. એટલે બધા થતા કે 10 દુકાન જોઈને આવે ને પછી લે ને એ રીતે. પણ એમાં તો આપણે થઈ ગયા રેડી. ઓકે, અને કારણ કે શીખાઈ ગયું હા, આપણે કારણ કે કેવું છે ભાઈ, લેડીઝ હારે કામ કરવું, અને એમાં ખાસ કરીને કપડામાં, હમ. કારણ કે લેડીઝને કેવું છે ભાઈ, હા. દુકાનમાં આવે, કોઈ કપડું ગમી જાય, પણ તોય એવું વિચારતો કે હું પેલા 10 દુકાનમાં જોઈ લઉં, આના કરતા 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એક સસ્તું મળી જાય, ને આખી માર્કેટ ફરી લે ને પછી ફરીવાર જ્યાં ગમી ગયું ત્યાં જ આવતા હોય. તો આવા કેટલાક એક્સપિરિયન્સ હતા? એવા તો ઘણા બને રોજે, કારણ કે પેલા 10 દુકાન જોવે, પેલા આપણે અહીંયા જોઈ જાય, પછી પાછો જોવા જાય, પછી પાછા આવીને કે મને ક્યાંય સારું ના મળ્યું, તમારી પાસે મળ્યું. Yes. એટલે આપણી પાસેથી પછી 10 દુકાન જોઈને પાછા લેવા આવે છે. એવા કસ્ટમર આપણી પાસે દરરોજના 4 થી 5 કસ્ટમર આવે ઓકે, છે. બીજે જાય ને પછી હા. આવતા હોય એ રીતના. ઓકે, અને તમારી પાસે મતલબ જનરલી કઈ પ્રકારના કસ્ટમર આવતા હોય, નાની ઉંમરના, મોટી ઉંમરના, અથવા તમે કઈ પ્રકારની વેરાયટી રાખો છો? મારી પાસે છે ને આપણે બધી વેરાયટી છે, મીડિયમ થી લઈને હાઈ સુધીની, ક્રોપ ટોપ ગાઉન સુધીનું છે, કુર્તી થી બધી વસ્તુ. અને બધા કસ્ટમર મારી પાસે છે ને મીડિયમ આપણે 24, 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, એ બધા એજના બધા લોકો હા. કસ્ટમર તમારા પાસે પ્રોડક્ટ લેવા આવતા હોય છે. ઓકે, અને તમે કીધું કે 1.5 વર્ષનો પહેલા તમે તમારા રિલેટિવની જે શોપ હતી ત્યાં એક્સપિરિયન્સ લીધો,
પછી ચાલુ કરવા નક્કી કર્યો? જનરલી કેવું છે ભાઈ એક્સપિરિયન્સ હોય પણ જ્યારે પોતાનું ચાલુ કરો એટલે જવાબદારી વધી જતી હા, હોય છે. વધી જાય. તો શરૂઆતમાં કેવો એક્સપિરિયન્સ હતો? તમને એવું લાગતું હતું કે ભાઈ ચાલુ કરું છું તો કસ્ટમર આવશે, હેન્ડલ કરી રીતના કરીશ, કેવો અનુભવ હતો? પેલા તો છે ને મેં ચાલુ કરીને ત્યારે અમે 2 પાર્ટનર હતા. ઓકે, બીજો પાર્ટનર એ હતો ને હું પણ, અને બે, બંને હતા ને 1 વર્ષ 1.5 વર્ષ જેવું હાંક્યું. પાર્ટનરશિપમાં હા, એક દોઢ વર્ષ partnershipમાં. આપ્યું. ઓકે, પછી એમાં 10,000 ને એવું આપણી ઇન્કમ થતી. ઓકે. એટલે મેં પછી નક્કી કર્યું કે અમારા બેયનું આપણે આમાં હાલે નહીં. ઓકે. એટલે આપણે એક જણા નીકળીને બીજામાં જતા રહીએ ને તું કા સંભાળે કા મેં કીધું હું બેમાંથી એક સંભાળું. કોઈ પણ હેન્ડલ કરે જેથી કરીને હા. એકને તો ઇન્કમ હા, થાય એના એકને માટે. ઇન્કમ 20,000 ઘર ચાલી શકે એમાં. ઓકે, એટલે પછી મેં નક્કી કર્યું અને એ કહે કે તો કઈ નહીં તું સંભાળ. ઓકે, એટલે આપણે પછી મેં દુકાન સંભાળી. પછી 1.5 વર્ષ આપણે એક દુકાન આગી. પછી મેં પાછી બીજી દુકાન ત્યાં જ કરી, કતારગામ કુબેરનગર એકમાં. એમનું નામ આપણે ખોડિયાર ફેશન રાખેલું છે. કેમ એવું? કેમ એક નામ કંકાવટી બીજું ખોડિયાર રાખવાનું કારણ? એમાં એવું હતું પછી બે એક નામ તો હાલે નહીં માર્કેટમાં. ઓકે, બાજુમાં એક એરિયામાં કરવી એટલે 5-6 દુકાન મૂકીને જ ઓલો એક માર્કેટમાં એક દુકાન મૂકીને જાય તો ખોડિયારમાં આવે, ખોડિયારમાંથી મૂકે તો કંકાવટી મળે. કસ્ટમર કન્ફ્યુઝ થઈ જાય. બે નામ સરખા હોય, પેલા ક્યાંથી લઈ ગયા હતા. ઘણી વખત એવું હોય છે કે આ દુકાનમાં સારું મળે છે એટલે અહીંયા અથવા અહીંયા, મતલબ કસ્ટમર જાવો ન જોઈએ કે આપણી પાસે જ આવવો જોઈએ. હા. ઓકે, એટલે આપણે 2 દુકાન ચાલુ કરી. મેં 2016 માં આપણે કંકાવટી ચાલુ કરી છે. આજથી 10 વર્ષ જેવું થયું આપણે ઓકે. શોપનું. અને ખોડિયાર કરીને એનાથી 7 વર્ષ જેવું. ઓકે, હા. એટલે આપણે 2 દુકાનમાં અત્યારે સારું છે. અને અત્યારે મેં ત્રીજી દુકાન કરી છે આપણે સિદ્ધાર્થનગર. ઓકે. એટલે આપણી 3 શોરૂમ ચાલે છે અત્યારે. એ કંકાવટી નામથી છે. એટલે બે કંકાવટીના નામથી ચાલે છે અને એક ખોડિયારના નામથી ચાલે છે. ઓકે. અને ત્રણેય સ્ટોર પર પ્રોડક્ટ રાખો છો સેમ જ હોય છે કે અલગ અલગ ડિફરન્ટ હોય છે? ખાલી કતારગામ 2 છે ને ત્યાં ખાલી થોડી ડિફરન્ટ હોય. અહીંયા આ કલર, અહીંયા આ કલર, એ રીતે. ઓકે, એટલો ડિફરન્ટ હોય છે. અને કસ્ટમરમાં કઈ ફરક પડે? ખોડે સમજો એક જ એરિયામાં 2 દુકાન છે તો અલગ અલગ કસ્ટમર આવતા હોય એવું કઈ છે? કસ્ટમર આવી જાય. કસ્ટમર કે 2 દુકાને સરખું જ છે, આપણે ગમે ત્યાંથી લેવી, એ રીતે અનુભવ છે. એટલે કસ્ટમરને ખબર હોય છે કે ભાઈ બે તમારી જ છે કે? હા, બધા કસ્ટમરને ખબર. અને પહેલા તો મારે છે ને મારા ફેમિલીનો આમાં ઘણો સપોર્ટ છે. ઓકે, મારી સિસ્ટર છે ને એ 7-8 વર્ષથી મારી સાથે જ છે આમાં. ઓકે. આ તમારા બિઝનેસ ની અંદર જ? એટલે મારી કતારગામમાં દુકાનનું નામ છે ને ભાઈબેનના નામથી હાલે છે. ઓકે, સમજાઈ ગયું. ભાઈ બેન દુકાન ચલાવે છે એના નામ ચાલે. કોઈ પણ કસ્ટમરને દુકાનનું નામ યાદ ના હોય ને તો ગમે એને પૂછે ભાઈબેન જે દુકાન કહે ને ત્યાં જવું છે કસ્ટમર. ઓકે, સમજાઈ ગયું. એટલે મારા સિસ્ટર છે એનો પણ ઘણો સપોર્ટ છે અને મારા ફેમિલીનો પણ આમ. બરાબર. ફેમિલીના સપોર્ટ વગર કોઈ પણ બિઝનેસ ચલાવવો બહુ અઘરો હોય છે. અને તમે જ્યારે શરૂઆતમાં પહેલી દુકાન ચાલુ કરી કંકાવટી તમે કીધું, તો ત્યારે શરૂઆતમાં કસ્ટમર છે એ તમારી પાસે કઈ રીતના આવતા હતા? તમે કોઈ માર્કેટિંગ ચાલુ કર્યું હતું, કોઈ જાહેરાત કરતા કે શું? ત્યારે મેં કઈ માર્કેટિંગ આપણે કર્યું નહોતું. ઓકે, એમનેમ જ ડાયરેક્ટ ચાલુ કર્યું હતું. અને મેં તો આ ઇન્સ્ટાગ્રામ છે ને એ જ હમણાં 2.5 વર્ષ જેવું થયું આપણે ચાલુ કર્યું. અને એમાં પણ મને ખૂબ સારું એક્સપિરિયન્સ થયો. હા, જોયું મેં તમારા ઇન્સ્ટાગ્રામ પેજની વિઝિટ કરી હતી. તમારે કદાચ 55,000 કરતાં પણ વધારે અત્યારે ફોલોવર છે. તમે રીલ્સ અલગ અલગ પ્રકારની બનાવો છો. તો શરૂઆતમાં રીલ્સ બનાવવાનો આઈડિયા કઈ રીતના આવ્યો હતો? ભાઈ હું આવી રીલ્સ બનાવું તો કસ્ટમર મને મળશે. તમે ઘણી બધી પોસ્ટ પણ કરો છો, તો મતલબ આઈડિયા ક્યાં થાય ભાઈ સોશિયલ મીડિયામાં મૂકશું તો કસ્ટમર મળી શકે? પહેલા તો મને એમ હતું ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે ના કરીએ. પછી મને એવું ઇન્સ્ટાગ્રામ હું જોતો ને તો મને આઈડિયા આવ્યો કે હવે આપણે આ કરવું પડશે, કારણ કે આગળ જતા આપણે આ ઓનલાઈનનું માર્કેટ આવશે. એટલા માટે મેં ડાયરેક્ટ પછી ઇન્સ્ટાગ્રામ ઉપર પહેલી રીલ્સ મૂકી. એના 2.5 વર્ષ જેવું થયું. પછી આપણે ઘણો સારો એક્સપિરિયન્સ થયો આમાં કે આ વસ્તુ કરાય એમ છે. ઓકે. શરૂઆતમાં કેવો લાગતો? શૂટિંગ કરવામાં શરમ આવતી? કેવી બનાવશો એવું કઈ થતું? મને હિન્દી આવડતું નહીં. ઓકે, બાવા હિન્દી એ રીતે આપણે ચાલુ કર્યું. હા, થોડું હિન્દી. પછી અત્યારે કમ્પ્લીટ ફાવી ગયું બધું. પછી ઘણી વાર મિસ્ટેક થાય તો આપણે બીજી વાર શૂટ કરીએ એ રીતે. અને કસ્ટમર પણ કહે કે તમે આ રીતે કરો એમ. કસ્ટમરના ફીડબેક પણ તમે લેતા કન્ટેન્ટ બનાવવા માટે કે આવો બનાવો, તો એનાથી ફાયદો થાય છે? મતલબ રીલ્સ થી કેટલો ફાયદો થાય છે? ફાયદો થાય, ઘણો બધો થયો મને તો. ઓકે. હા, એટલે ઓનલાઈન સારું છે આમ. ઓકે. અને આ રીલ્સ બનાવો છો તો એનાથી તમે અત્યારે કોઈ ઓફલાઈન ઓનલાઈન સેલિંગ ઓફલાઈન જ કરો છો કે ઓનલાઈન સેલિંગ? ના, ઓનલાઈન પણ કરું છું, ઓફલાઈન ને ઓનલાઈન બંને રીતે. બંને વસ્તુ. ઓકે. તો ઓફલાઈન સેલિંગ કરતા હોય ત્યારે કસ્ટમરનો એક્સપિરિયન્સ અલગ હોય કે ભાઈ તમે ફિઝિકલ પ્રોડક્ટ બતાવો છો અથવા જેટલી વેરાયટી બતાવો છો, અથવા તો કસ્ટમર શું છે ટ્રાય પણ કરી શકે ભાઈ પ્રોપર ફિટિંગ છે કે નહીં. ઓનલાઈનમાં આ બધી વસ્તુ પોસિબલ નથી. તો આ ઓફલાઈન અને ઓનલાઈન કસ્ટમરનો જે અનુભવ એક્સપિરિયન્સ હોય કેટલો ડિફરન્સ કેટલો હોય છે? જો ઓનલાઈન હોય ને એમાં કસ્ટમર આપણી પાસે કેશ ઓન ડિલિવરી પણ માગે. હું કેશ ઓન ડિલિવરી આપતો નથી, કારણ કે એમાં આપણે સર્વિસ ના આપી શકીએ કેશ ઓન ડિલિવરી. એટલે આપણે ઓનલાઈન પેમેન્ટ જ કરીએ છીએ, લઈએ છીએ. અને અહીંયા છે ને કસ્ટમર રૂબરૂ આવીને ટ્રાય કરી શકે. અને કસ્ટમર મૂંઝાય, કારણ કે જે ઓર્ડર કરતા હોય કે સાઈઝ નહીં આવે, આમ થશે તેમ થશે,
પણ કસ્ટમરને હું ત્યાં સુધીની ગેરંટી આપું. તમે જો એમ સાઇઝ પહેરતા હોય તો એલ સાઇઝ મગાવો, પછી ફિટિંગ કરી શકો એટલે તમને કમ્ફર્ટેબલ રહે. ઓકે, પછી રિટર્ન આપણે પોલિસી છે ને ઓછી છે. ડિફેક્ટ નીકળવું હોય ક્યારેય તો જ રિટર્ન તો, લેવાનું. પણ ડિફેક્ટ હું ચેક કરીને પોતે ચેક કરીને મોકલું છું. ઓકે, કસ્ટમર જે ઓનલાઈન ઓર્ડર કરે ને બધાને હું પોતે ચેક કરીને મોકલું છું. ઓકે, મતલબ તમે હા. જાતે ચેક કરો હા. ડિફેક્ટ પીસ છે કે નહીં. હા, બધું. ક્યારેક વળી આવી જાય ડિફેક્ટ તો ધ્યાન બારું વહી ગયું હોય તો આપણે રિટર્ન લઈ લઈએ છીએ અને એનો ચાર્જ પણ નથી લેતા. ઓકે, અને Delivery કોઈ charge વેબસાઇટ થી બધો. સેલ કરો છો કે કઈ રીતના ઓનલાઈન કઈ રીતના સેલ કરો છો તમે? ના, ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ. ઇન્સ્ટાગ્રામ ને હા, યુટ્યુબ YouTube ખાલી? ને ઓકે, Insta. વેબસાઇટ કેવું કઈ બનાવ્યું ના, નથી? એવું નથી. ઓકે, તો અત્યારે માર્કેટમાં ઘણા બધા એવું કહેતા હોય છે કે વેબસાઇટ હોય તો જ થાય, એમેઝોન છે, ફ્લિપકાર્ટ હોય તો ઓનલાઈન સેલિંગ કરી શકાય, પણ ના, ઇન્સ્ટાગ્રામ એવું થી પણ નથી. પોસિબલ છે. હા, ઇન્સ્ટાગ્રામમાં થઈ શકે. અને ઓકે, મારે અત્યારે કાયમિકના 10 થી 15 ઓર્ડર આવે છે. ઓકે, આપણે હજી 90,000 ફોલોવર્સ છે આપણી પાસે ટોટલ. કસ્ટમર. હા, ઓકે, ટોટલ મારી પાસે. ઓકે, એમાં 10 થી 15 હા, ઓનલાઈન 10 ઓર્ડર. થી 15 આપણે ડાયરેક્ટ આવે છે. એટલે ઓનલાઈન સારી વસ્તુ છે. ઓકે, મતલબ અને વેબસાઇટ નથી, કોઈ હમ, એમેઝોનમાં એમ જ. કોઈ ઈ કોમર્સમાં એકાઉન્ટ પણ નથી, ખાલી ઇન્સ્ટાગ્રામ થી અત્યારે હા. 10-15 આવે છે. ઓકે. ઓકે, ઓકે, અને બીજી વસ્તુ છે કે હવે એમાં અત્યારે તમે રિટર્નની પોલિસી નથી, હમ. તો ભાઈ કસ્ટમરના રિવ્યૂ સારા, પોઝિટિવ, નેગેટિવ, અથવા તમે એનો ફીડબેક કોલ કરીને એક મેસેજ દ્વારા લ્યો છો કોઈ હા, કસ્ટમરનો? કસ્ટમર સામેથી જ મને કહી દે કે વસ્તુ બહુ મસ્ત આવી, સારી લાગી અમને. અને જો એમ કહે કે મને આમ થાય છે તો હું રિટર્ન પણ લઈ લઉં છું ક્યારેક. ઓકે, કઈ હા, પ્રોબ્લેમ એવું હોય તો? એમ કહે કે મને સાઈઝ કમ્ફર્ટેબલ નથી તો હું રિટર્ન પણ લઈ લઉં છું અને ઓકે, પછી એને મોટી સાઈઝ મોકલી આપું છું. ઓકે. એ રીતે. અને ઓફલાઈન તમારા દુકાન ઉપર જ્યારે કોઈ કસ્ટમર પ્રોડક્ટ લેવા આવતા હમ. હોય છે, અને એમાં ઘણી વખત ભાઈ એક્ઝામ્પલ તરીકે કોઈને ભાઈ એક્સેલ સાઇઝનું કપડું છે એ ગમી ગયું છે, બરાબર છે, પણ હવે એ જે કલરમાં જોતો અવેલેબલ નથી, તો આવા સમયે ઘણી વખત શું કરે, કસ્ટમરને એ ટ્રાય કર્યું હોય ને જે ફિટિંગ આવી ગયું કલર નથી ગમતો, તો કસ્ટમર એ કલર લેવા નથી માંગતો, તો બીજા કલરમાં ડિમાન્ડ કરે તો તમે મગાવી આપો છો, કઈ રીતના કરો એ છો? રીતે મગાવી આપીએ. ના હોય તો અમે ગમે ત્યાંથી હું ગોતી આપું છું કસ્ટમર. ઓકે, એટલે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પૂરી કરો. રિક્વાયરમેન્ટ પૂરી કરી દઈએ. ને અત્યાર સુધીમાં તમે કેટલા વર્ષ થયા? તમે કીધું 10 વર્ષ 10 જેવું વર્ષ છે. થઈ ઓકે, ગયું મારે. એટલે આ બહુ બધા કસ્ટમર તમારી પાસે હા. આવ્યા છે, અલગ અલગ પ્રકારના આવ્યા છે, અલગ અલગ પ્રકારના હા, અનુભવી બધા થયા છે. કસ્ટમર આવે. તો એવા કોઈ કસ્ટમરની સ્ટોરી છે કે ભાઈ તમને કોઈ સારો કે ખરાબ અનુભવ થયો હોય, લેવાય હોય એવો કોઈ અનુભવ? એકવાર મારે બની ગયેલું, પોલીસ આવી ગયેલી મારી શોપ પર. ઓકે, હા, એકવાર આવી ગયેલું કે કે કસ્ટમર કે કલર જાય છે, ઓકે, તો વરસાદમાં એ પલ્લેલા હતા ઓકે, અને કલર પણ બેસી ગયો હતો, પણ કુર્તીનો કલર નહોતો ગયો. ઓકે, અંદર અસ્તર હોય એનો જાય અને નીચે વ્હાઈટ કલરની લેગીસ કલર બેસો. પીસ એ જ હતો, એજેટિવ જે હતો ને એ જ. પણ એ કસ્ટમર એવું હતું કે મારી સાથે બબાલગીરી, ઓકે. અને મેં શાંતિથી જવાબ આપીને પતાવી પણ દીધું. પોલીસ આવીને એને પણ એમ જ એટલે કીધું. કસ્ટમરે પોલીસને હા. ઇન્ફોર્મ કરેલું? હા, ઓકે, એને પણ એમ જ કીધું હા, કે આમાં શોપ વાળાનો વાંક છે જ નહીં, તમારો વાંક છે. એ રીતે ઓકે. પોલીસ પણ મારી ત્યાં હજી ખરીદી કરવા આવે છે. જે મેડમ, પોલીસ આવ્યા હતા એ મેડમ હા, હજી તમને હા, ખરીદી કરવા અત્યારે આવે એ પણ મારી ત્યાં ખરીદી કરવા આવે છે. ઓકે, એટલે મતલબ પ્રોડક્ટ હા. તમે પરફેક્ટ જ આપો હા, છો? પરફેક્ટ જ. પણ આ વરસાદના હિસાબે હોય હમ. તો કલર તો કોટન હોય એટલે થોડો કલર નીકળવાનો છે, લાઇટ ડાર્ક. પણ પીસ એજેટિવ એ જ હતો, સેમ ટુ સેમ વસ્તુ. ઓકે, સમજાઈ હા, ગયું. ને આમાં બધા તમારે કસ્ટમર સરખા સરખા ન ના હોય. હોય. હા. ઓકે, પછી એક કસ્ટમર નેગેટિવ થઈ ગયું હતું, પોઝિટિવ હતું, શું હતું? જેમ ને ના, પછી એને પોલીસ આવી ગયા એટલે એને શાંતિથી પોલીસે સમજાઈ દીધા, હેપી થઈને જતા રહ્યા જતા પછી. રહ્યા. એ સિવાય બીજા કોઈ પણ કસ્ટમરનો એક્સપિરિયન્સ થતો હોય કે હા. ભાઈ એક્ઝામ્પલ તરીકે ઓનલાઈન કોઈ પીસ જોયું હોય કે ભાઈ મારે આવી ડિઝાઇન જોઈએ છે, બરાબર, માર્કેટમાં એક્ઝામ્પલ તરીકે કોઈ ટ્રેન્ડિંગમાં ડિઝાઇન હાલે છે, તો એવા ડિઝાઇન લઈને તમારી પાસે આવે, આવો કેટલો રેશિયો હોય કસ્ટમરનો? હા, એમ આવી શકે. ફોટો લઈને આવે કે આ રીતે મારે કોન્સેપ્ટ જોઈએ, હું પણ મગાવી દઉં છું એમને. ઓકે, હા, એ રીતે ઘણા કસ્ટમર આવે કે આ કોન્સેપ્ટ મારે જોઈએ છે, મોબાઈલમાં બતાવી દી, ઓકે, એટલે હું લાવી દઉં છું એમને. ઓકે. અને તમે હમણાં વાત કરી કે સોશિયલ મીડિયામાં તમે રેગ્યુલર પોસ્ટ કરો છો, કન્ટેન્ટ રેગ્યુલર નાખો છો, તો આનાથી બિઝનેસમાં મતલબ કેટલો ફાયદો થાય છે કે જે રેગ્યુલર કસ્ટમર હોય એ તો આવે જ છે, આવે જ છે. નવા કસ્ટમર કેટલા મળે છે હા, એમાં આવી શકે. હું દરરોજના છે ને 4 થી 5 કોન્ટેક્ટ નાખું છું, ડેઈલીના? ડેઈલીના. બધી આઈડી તમે જ બનાવો છો કે બીજા કોઈ વ્યક્તિ ના, બનાવે? હું પોતે જ બનાવું છું. અને એક આઈડીમાં મારે મોડેલ છે, ઓકે, એ ઈ આખો અલગ આઈડી રાખેલું છે? કંકાવટી ફેશન સીમાડા કરીને, અને ઓકે, કંકાવટી ફેશન કતારગામ છે, એમાં હું પોતે જ મૂકું તો છું. કેમ બંને અલગ અલગ આઈડી બનાવવાનું રીઝન શું ને મોડલ રાખવાનું શું રીઝન? એમાં એવું છે, એક આઈડીમાં કસ્ટમર જોઈ શકે કે પહેરેલો પીસ કેવો લાગે. ઓકે, એટલે એટલા માટે તમે આખું મોડલ રાખેલું છે? એક મોડેલ રાખેલા, ઓકે, અને એકમાં હું પોતે બતાવું છું. ઓકે, મતલબ એક તમે ખાલી પહેરા વગરનો પીસ બતાવો છો અને એકમાં મોડલ રાખીને. તો આઈડિયા કઈ રીતના આવે? પહેરાવેલો બનાવવું, નાખો કોલોબ્રેશન કરીને આ રીતના વિડીયો નાખો કારણ તો? કે મારે 2 શોપ છે, એક આખું માર્કેટ અલગ છે, સિદ્ધાર્થનગર સીમાડા, અને એક છે કતારગામ, એટલે બંનેની આઈડી મારે અલગ અલગ રાખવી પડે. ઓકે, કારણ કે કસ્ટમર ક્યારેક છે ને એવું બની શકતું પેલા કે
સિદ્ધાર્થનગરમાં કોન્સેપ્ટ છે ને અલગ અલગ બંને શોપ પર ચાલે. ઓકે, અહીંયા કોન્સેપ્ટ ચાલતો હોય, અહીંયા ના એટલે ચાલે. મતલબ અલગ અલગ એરિયા વાઇઝ ચાલતો હોય એટલે અલગ પછી એમાં પડતું. કસ્ટમર પેલા કન્ફ્યુઝ થતા. હવે અહીંયા આ દુકાનનો વિડીયો જોયો હોય શોપનો તો કતારગામ લેવા આવેલા, આપણી પાસે એ પીસ ના હોય. ઓકે, એટલે કસ્ટમર કન્ફ્યુઝન થાય ને એને એમ છે એટલા ભાઈ રીલ્સ માટે મેં બનાવે છે ID પણ પ્રોડક્ટ અવેલેબલ નથી, નેગેટિવ એટલા થાય. માટે મેં આઈડી પછી અલગ જ રાખી ઓકે, એ રીતે મારે. અને સારો એવો એમાં એક્સપિરિયન્સ જો. અને ઓનલાઈનમાં છે ને મારે રોજના 5 થી 10 કસ્ટમર રીલ્સ જોઈને શોપ પર આવે છે. રીલ જોઈને આવે હા, છે. આવે છે ઓકે, દરરોજના. ઓકે. અને તમે કીધું ડેઈલી 3 થી 4 રીલ્સ બનાવો છો, લોકોને એક રીલ્સ ડેઈલી અપલોડ કરવામાં પ્રોબ્લેમ થતો કે કન્ટેન્ટ કેવો બનાવશું, હું નાખશું. તો તમે જે આ રીલ્સ બનાવો છો કઈ કઈ પ્રકારની બનાવો છો? હું તો છે ને કુર્તીની છે, ક્રોપ ટોપ બધી વસ્તુ નાખીએ છીએ. એટલે એમાં રેન્જ બતાવો છો, મટીરિયલ કઈ રીતના બનાવો રેન્જ છો? નથી બતાવતા, મટીરિયલ બતાવીએ કયું મટીરિયલ નહીં. રેન્જ જાણવી હોય ને તો એ કસ્ટમરને મેસેજ કરવાનો, આપણે WhatsApp નંબર નીચે આપેલી બધી ડિટેલ્સ. એટલે અમુક વસ્તુ સિક્રેટ રાખો ભાઈ, પ્રાઇસ જાણવા માટે આવો તો તમને ખબર પડશે. પ્રાઇઝમાં પછી એવું થાય, આપણે કીધા હોય ભાવ, માર્કેટમાં પછી એ ફોટો બતાવે ને એટલે પ્રાઇસ લખેલી હોય એટલે માર્કેટમાં પછી 50-100 રૂપિયા સસ્તું દે, એમ એવી રીતે કોમ્પિટિશન હોય છે અમારી માર્કેટમાં. ઓકે, તો તમે કોમ્પિટિશન કરતા કઈ રીતના અલગ પડો છો? ઘણા બધા માર્કેટમાં સમજો ભાઈ બિઝનેસ કરતા હોય છે, અને ખાસ કરી તો લેડીઝ ફેશનની વસ્તુ અહીંયા તો આખી એક સાથે માર્કેટ જ હોય છે. તો હવે તમે એવું શું કરો છો કે જેથી ભાઈ લોકો તમારા બિઝનેસની અંદર અથવા તમારી પાસેથી પ્રોડક્ટ લેવા આવે, કપડાં પરચેસ કરવા આવે, એવું શું કરો છો? ખાસ તો એમાં છે ને આપણે મારી પાસે બધી હું છે ને હેવી ક્વોલિટી જ રાખું છું. મીડિયમ જે કોપી આવે ને માર્કેટમાં એ નથી રાખતો. એટલે જે બહુ બધી દુકાનમાં સેલ થતું હોય એવું નથી રાખતા. મળી જાય ને એવું નથી રાખતો. આપણે છે ને માર્કેટ કરતા અલગ વેચવી. ઓકે, 50 રૂપિયા ભાવ પ્લસ હોય પણ વસ્તુ સારી આપવાની કસ્ટમરને. કોપી આપી દેવી 100 રૂપિયા સસ્તું રાખીને એ કઈ મહત્વ નથી. કસ્ટમર બીજી વાર આપણી શોપ પર નથી આવવાનું. કસ્ટમરને લાવવું હોય ને તો આપણે છે ને વસ્તુ એને સારી આપવી પડે. ઓકે, સારી વસ્તુ એટલે ઓટોમેટિક કસ્ટમર આવે. ઓકે, ક્યારેક કોઈ ખરાબ એક્સપિરિયન્સ થયો? હમણાં તમે કીધું એક પોલીસ વાળો થઈ ગયો હતો, પણ એ સિવાય કસ્ટમર સાથે ભાવ બાબતે અથવા ક્યારેક પ્લસ માઇનસ થઈ ગયું હોય, બરાબર, એવી રીતના તમારા જે શોપના પ્લેસ છે ત્યાં ક્યારે એવો ખરાબ અનુભવ થયો છે? ના, એવો આપણે અનુભવ નથી થયો. ક્યારેક હોય શકે 50 રૂપિયા કે આમ તેમ હોય, પણ એ આપણે હું કહી દઉં વાંધો નહીં, કરી આપો, કસ્ટમર હેપી થઈ જાય, બસ આપણે એ જ જોવાનું. અને ઘણી વખત કેવું હોય, બધા કસ્ટમર સરખા ન હોય. અમુક કસ્ટમરો ભાઈ તમે ઇઝીલી બતાવો, પ્રાઇસ રેન્જ કયો એટલે એ કસ્ટમર ડીલ કરી નાખે, ગમી જાય વસ્તુ લઈ લે. પણ અમુક ભાઈ બહુ ડિફિકલ્ટ કસ્ટમર આવતા હોય, એ ભાઈને હેન્ડલ કરવા અઘરા પડતા હોય. તો આવા કોઈ ડિફિકલ્ટ કસ્ટમર હોય એને હેન્ડલ તમે કરો કે તમારો કોઈ સ્ટાફ કરે? અને તમે કરો તો કઈ રીતે હેન્ડલ કરો છો? તો પેલા સ્ટાફ કરે, એનાથી ના થાય એમ હોય ને તો હું કરીશ દઉં ઓકે, કસ્ટમર. કારણ કે કસ્ટમરને સંભાળવાની બહુ અઘરી વાત છે. ઓકે, કઈ વસ્તુ પસંદ કરાવવી, કઈ નહીં. વસ્તુ આપણે સારી આપીએ તો પણ કસ્ટમરને સ્ટાફ બતાવતું હોય ને તો ના પસંદ આવે. એની પીસ મેં બતાવ્યો હોય ને તો કસ્ટમરને પસંદ આવી જાય. એમાં શું ડિફરન્સ? સ્ટાફ બતાવે કે અલગ રીતે હોય, તમે બતાવો શું? એમાં અલગ અલગ વ્યવહાર થાય, કારણ કે બતાવવાની ઉપર હોય એમાં. ઓકે, કારણ કે મારે 10 વર્ષનો એક્સપિરિયન્સ, સ્ટાફ હોય એને હજી બહુ એટલું બધું ના હોય. ઓકે, પાછળથી જોઈન કરેલું એટલે એટલો અનુભવ ન હોય. અને કોઈ કસ્ટમર આવી ગયા, સમજો તમે જ બતાવો છો, તો એ કસ્ટમરને શું જોઈએ છીએ, કેટલી રેન્જનું જોઈએ છીએ, એ તમને કઈ રીતના ખબર પડે? ઘણી વખત આપણે કેમ કહેતા હોય, તમે પ્રાઇસ પૂછીએ ભાઈ તમે કેટલા સુધીમાં બજેટ છે, તો એમ કે મારે 2000, 3000 કે 5000નું બજેટ છે, તો તમે કઈ રીતના અંદાજો લગાવો કે આ કસ્ટમરને હું 3000ની જ બનાવું? અથવા ઘણી વખત બહુ બધો કન્ફ્યુઝનમાં હોય, 5 વસ્તુ અલગ અલગ બહાર કાઢતા હોય, એમાંથી ભાઈ આ વસ્તુ સિલેક્ટ કરાવી છે, તો તમે એવી કઈ ટ્રીક અજમાવો અથવા તમે કઈ રીતના હેન્ડલ કરો છો? કસ્ટમરને આપણે જોઈએ ને તો મને ખ્યાલ આવી જાય કસ્ટમરનું બજેટ ક્યાં સુધીનું. હું પહેલા પૂછી લઉં કસ્ટમરને કે તમારું બજેટ કેટલું છે, એ કે એ રેન્જમાં જ આપણે બતાવવાનું. અને પછી પણ મને થોડો અંદાજ આવી જાય કે આ કસ્ટમરને આપણે 2000 છે, 3000 છે, 4000 સુધીનું ચાલે એમ છે. ઓકે, પછી એનાથી વધુ બતાવીએ ને તો એ કન્ફ્યુઝ થઈ જાય પછી કસ્ટમર. એટલે મતલબ જેની રેન્જ હોય રેન્જ મુજબ જ એ રેન્જમાં જ હું બતાવું કસ્ટમરને. ઓકે, એટલે જનરલી કપડાની દુકાનમાં જ ખાસ ભાઈ આપણે કપડાં લેવા જતા ને મેન્સની પણ વાત કરું, ભાઈ સાહેબ તમને કેટલા સુધીનું બજેટ છે, ટી શર્ટ લેવું હોય, જીન્સ લેવું હોય, એટલે એને અંડરમાં જ બતાવે. અને ઘણી વખત એવું બી કરતા હોય, જોયેલું છે કે ભાઈ પેલા એક્ઝામ્પલ તરીકે ભાઈ તમે કહો ને ભાઈ 4000ની રેન્જ સુધીના કપડાં જોઈએ છે, મારે ચાલશે, બજેટ છે, તો એ છતાંય ઘણી વખત મેં જોયું છે 1500-2000 રેન્જના જ બતાવે, 8-10 પીસ બતાવી દે, અને પછી 3500-4000 રેન્જ કીધું ત્યાં સુધીને બતાવે. તો એનાથી હું કસ્ટમરને તરત ગમી જાય એવું થતું હોય છે. ગમી જાય પછી ભાવમાં એને ના પોસાય એમ હોય તો પછી તકલીફ પડે. એટલા માટે હું છે ને પેલા કસ્ટમરને રેન્જ હોય ને એ રેન્જનું જ બતાવવાનું. એનાથી વધુ પેલા ઉપર નાનું હોય ને તો એને પસંદ તરત આવી જાય. આપણે કેવી ને 2000 સુધીની એની રેન્જ, આપણે કેવી 2500, તો એને તરત પસંદ આવી જાય. ઓકે, કસ્ટમરના માઇન્ડમાં એવું હોય. યસ એટલે હા હોય. અને જનરલી કેવું માર્કેટમાં લોકો એવું વિચારતા હોય ભાઈ નાનો બિઝનેસ છે, કપડાની દુકાન છે કે હાર્ડવેરની દુકાન છે કે દુકાન ચલાવતા હોય તો ભાઈ સોશિયલ મીડિયામાં કંઈ
એકાઉન્ટ બનાવવાની જરૂરત નથી ને ઘણા બધા લોકો બનાવતા પણ નથી, ઇગ્નોર કરતા હોય છે કે ભાઈ હાલો મારી કુર્તીની દુકાન છે, મારા આસપાસના એરિયાવાળા 500 કસ્ટમર આવવાના છે, તો હું ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવું, બરાબર છે, ઇગ્નોર કરતા હોય છે. પણ તમે જે રીતના સોશિયલ મીડિયાનું ઇમ્પેક્ટ કે મતલબ ભાઈ લોકો રીલ જોઈને પણ કસ્ટમર આવે છે, તો સોશિયલ મીડિયાનું કેટલું મહત્વ છે તમારી દ્રષ્ટિએ? ભાઈ કોઈ પણ પ્રકારનો બિઝનેસ હોય, નાની દુકાન હોય, તમે કીધું શરૂઆતમાં મારી એક જ દુકાન હતી, પછી બીજી કરીને પછી તમે ત્રીજી દુકાન સુધી પહોંચ્યા, બરાબર છે, અને સોશિયલ મીડિયાથી તમને હવે બિઝનેસ તો મળે છે, દુકાનમાં તો કસ્ટમર આવે પણ ઓનલાઈન હવે ઓર્ડર આવવા માંડ્યા, તો કેટલું ઇમ્પોર્ટન્ટ છે સોશિયલ મીડિયાનું? સોશિયલ મીડિયા ઉપર છે ને ઇમ્પોર્ટન્ટ અત્યારે ફૂલ છે, કારણ કે આપણે છે હવે મારી શોપ કતારગામ છે તો આજુબાજુ એરિયામાં હોય ને એને જ ખબર હોય કે અહીંયા કંકાવટી ફેશન છે. હવે બહારના જે હોય જે કર્ણાટક છે, આંધ્રપ્રદેશ, એને તો ના ખબર હોય. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકીએ એટલે એ બધે જોવાની છે, અને બધેથી મારે ઓર્ડર સારા આવે છે, એટલે આપણે કસ્ટમર થઈ ગયા. અને ક્યારેક ભવિષ્યમાં ગુજરાતમાં આવે તો આપણે કતારગામ શોપ પર વિઝિટ પણ કરી શકે. એટલે એ રીતે, કારણ કે વડોદરાથી આવતા હોય કસ્ટમર, એને તો ના ખબર હોય, એ પણ આ ઇન્સ્ટાગ્રામ ઉપરથી જોઈને આપણી શોપ સુધી પહોંચી જાય છે. ઓકે, એવા અત્યાર સુધીમાં કેટલા એવા ઘણા આવે છે કસ્ટમર, વલસાડ છે, વડોદરા છે, ભરૂચ છે, અંકલેશ્વર, એવા ઘણા કસ્ટમર રોજના 2-3 આવે છે બહારના. મતલબ સુરતની બહારના સિટીના પણ લોકો ખાલી તમારી પોસ્ટ કે વિડીયો જોઈને આવતા હોય છે. અને આપણો વિડીયો અને રીલ્સ પછી એમ કે અમે ત્યાં નથી આવ્યો કેમ, તો હું એમ કહી દઉં કુરિયર હું તમને કરી દઈ અને ઓનલાઈન ઓર્ડર પણ થઈ જશે. એટલે એ પ્રમાણે, અને આપણે ફ્રી હોમ શિપિંગ આપીએ છીએ, ચાર્જ નથી લેતા. ઓકે, યસ. અને બીજી વસ્તુ તમે હમણાં વાત કરી કે રેગ્યુલર પોસ્ટ પણ તમે કરો છો, બરાબર છે, તો તમે પોસ્ટ ડીએમટીમાંથી બનાવો છો, મેં જોયેલું છે, બરાબર છે, તો ડીએમટીથી તમે પોસ્ટ ડાઉનલોડ કરી અને યુઝ કરો છો, તો એનાથી મતલબ કેટલોક બેનિફિટ મળે છે, અને તમારો એક્સપિરિયન્સ જે ડીએમટી એપ્લિકેશન છે એના વિશેનો કેવો છે એ તમે જણાવો. ડીએમટી એપ્લિકેશનમાં હું તહેવારોના બધા પોસ્ટ મૂકું છું, મને એમાં ઘણો સારો એક્સપિરિયન્સ થયો અને મને લાભ પણ થયો એના માટે. એટલે ડીએમટી એપ્લિકેશન છે ને બધા યુઝ કરો. યસ, કારણ કે ઘણી વખત કેવું હોય, વાર તહેવારના દિવસે લોકોને વાર તહેવારની પોસ્ટ જોતી હોય. એક્ઝામ્પલ તરીકે આજે દિવાળી છે તો દિવાળીના દિવસે લોકો દિવાળીની પોસ્ટ વધારે પોસ્ટ કરવાનું કરતા હોય છે, અને એના લીધે શું કહેવાય કે લોકોનું એટ્રેક્શન છે અથવા તો આપણા પ્રોડક્ટ વિશેનું ઇન્ફોર્મેશન છે એ દિવસે પહોંચાડી શકાય એના માટેનું. ઓકે, અને અમારી જે ડીએમટીની તમે સર્વિસ યુઝ કરો છો, બરાબર, તો કઈ એવી સર્વિસ અમારી છે કે ભાઈ જે તમને લાગ્યું છે કે ભાઈ અમારી બેસ્ટ સર્વિસ છે, અથવા તો કઈ સર્વિસ એવી તમને લાગી હોય કે ભાઈ આ સર્વિસ અમારે અપડેટ કરવાની જરૂર છે? તમારો જે રિયલ એક્સપિરિયન્સ હોય તમે શેર કરો. કઈ છે નહીં એવું, બધી સ્ટાફની સર્વિસ પણ બહુ મસ્ત છે, મને તો સારો અનુભવ થયો ડીએમટી એપ્લિકેશન. અમારી ટીમ તરફથી પણ તમને કોલ આવ્યા છે અથવા રિક્વાયરમેન્ટ પ્રમાણે બનાવેલા છે, એનો અનુભવ છે એ કેવો થયો તો તમને? કોલ પણ આવે સ્ટાફમાંથી તમારા ડીએમટી એપ્લિકેશનમાંથી, એમાં પણ મને અનુભવ સારો થયો, અને ગમે ત્યારે આપણે કોલ કરીએ ને તો એનો આન્સર મને આપે છે. ઓકે, ક્યારેક હું કન્ફ્યુઝ હોય ડીએમટી એપ્લિકેશનમાં કે મારે આ પોસ્ટ આવી રીતે બનાવ, તો પણ મને આપે છે જોવા. ઓકે, મતલબ સર્વિસ છે તમને પ્રોપર મળે છે. ઓકે, એવી જ રીતે જે રીતે તમે કીધું કે અમે ભાઈ કસ્ટમરને એક સારી સર્વિસ આપીએ છીએ, અને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ આપો, ભાઈ ક્યાંક ને ક્યાંક અમારી સર્વિસ તમને સારી લાગી હશે એટલે જ તમે આજે પોડકાસ્ટના ગેસ્ટ બની ગયા. એટલે એવી રીતના બિઝનેસની અંદર, તમારા બિઝનેસની અંદર તમે એવું સર્વિસમાં કઈ વસ્તુનું ધ્યાન રાખો છો જેથી કરીને તમારા કસ્ટમર છે એક વખત તો પ્રોડક્ટ લઈ જાય પણ ફરીવાર બીજી વખત પણ લેવા આવે, મતલબ રિપીટ ફરીવાર લેવા આવે, તો સર્વિસમાં એવું તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખો છો? કસ્ટમરને છે ને બધું ધ્યાન રાખે, સાઈઝ કમ્ફર્ટેબલ ને એવું આપીએ ને એટલે કસ્ટમર આપણી પાસે બીજી વાર, અને ફેબ્રિક પણ સારું આપવાનું એટલે કસ્ટમર આપણી પાસે તરત આવે બીજી વાર. એ રીતે. અને કસ્ટમરને ક્યારેક અમે ગ્રુપ પણ રાખેલું છે ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સએપમાં, એમાં અમે ફોટા પણ રોજ નાખીએ છીએ. એટલે કસ્ટમર આપણી પાસે બીજી વાર ડાયરેક્ટ આવે, નવું કલેક્શન એને દરરોજ જોવા મળે. ઓકે, એટલે વોટ્સએપ ગ્રુપ તમે બનાવ્યું છે, એમાં રેગ્યુલર જે નવું કલેક્શન આવે એના ફોટા અપડેટ કરતા હોય છે. ઓકે, ઘણા બધા લોકો એવું હોય છે કે વોટ્સઅપને એક નોર્મલ ખાલી ચેટ માટે યુઝ કરતા હોય. ના, એ રીતે જે સમજે એને એ રીતે, બાકી તો વોટ્સઅપ છે, ઇન્સ્ટાગ્રામ છે અને યુટ્યુબ, બધી વસ્તુ સારી છે ઓનલાઈન માટે. આપણે મારે તો છે ને, હું મારી આઈડી નથી ખુલ્લી રાખતો, મારે શોપની આઈડી પહેલા હોય, મતલબ બિઝનેસને પહેલા પ્રમોટ તમે કરો છો. યસ, એટલા માટે બિઝનેસ માટે એક શું કહેવાય કે વેબસાઇટ જેવું કામ આપણે વોટ્સઅપ છે કરી શકીએ, ઇન્સ્ટાગ્રામ એ વેબસાઇટ જેટલું કામ કરી શકે છે. બીજું કે તમારા બિઝનેસની અંદર આમ કહેવાય ને સિઝન આવતી હોય, કઈ સિઝન એવી હોય છે કે સૌથી વધારે કસ્ટમર આવતા હોય? મેરેજની સિઝન હોય છે કે કયા મહિનો કઈ રીતના હોય છે? આપણે 7મા મહિનાથી તે 3જા મહિના સુધીની અમારી સિઝન આવે.
ઓકે એમાં જો 7મા મહિનાથી 10મા મહિના સુધી આપણે દિવાળીની સિઝન આવે ઓકે અને એ પછી છે ને મેરેજની સિઝન આવે. ઓકે એટલે ઈ સિઝનની અંદર તમારી પાસે કસ્ટમરનો બેઝ વધારે હા, રહેતો હોય વધુ છે, હોય છે. તો તમે સ્ટોક રાખો એ તમારે કસ્ટમર જે પ્રમાણે સિઝન વાઇઝ સ્ટોક તમે મેન્ટેન કરતા હશો. હા, એ રીતે જ લાવીએ, કારણ કે આપણી પાસે જૂનો સ્ટોક ના પડ્યો રહે ને એનું ખાસ ધ્યાન રાખીને હું લાવું, કારણ કે જેટલો આપણે જોઈએ ને એ પ્રમાણે જ લાવવાનો. પછી ડે સ્ટોક પડ્યો રહે એનું કઈ કામનું નહીં. ઓકે, તો તમારી પાસે એવો કોઈ ડેટ સ્ટોક પડ્યો રહેતો હોય તો તમે ઓફરથી કાઢો છો કે કઈ રીતના કરો છો? એ ઘણી વાર પડ્યો રહે છે, કારણ કે 4 પીસ લાવ્યો હોય એમાંથી 1 પીસ ના વેચાય એટલે એ ડે સ્ટોકમાં પડ્યો હોય એ અમે ઉનાળામાં ઓફરમાં હું કાઢી આપું છું. ઓકે, મતલબ આઉટ સિઝન હોય ત્યારે તમે ઓફર રાખી અને એને હા. સેલ કરી નાખતા હોય છો. ઓકે, અને બીજી વસ્તુ છે કે તમે જ્યારે કોઈ પણ નવા ઓર્ડર આપતા હોય કે સમજો કે માર્કેટમાં નવી કોઈ ફેશન આવી છે, હવે તો તમે પરચેસ કરતા હોય છે, બરાબર, તો ત્યારે તમે કઈ રીતના મતલબ કોઈ એક લિમિટેડ ક્વોન્ટિટી ક્વોલિટી બધું મેન્ટેન રાખો છો કે ભાઈ મારે 100 પીસનો ઓર્ડર આપવો કે માર્કેટમાં બહુ ટ્રેન્ડિંગ છે, એક્ઝામ્પલ તરીકે કોઈ નવી પેટર્ન આવી માર્કેટમાં બહુ ડિમાન્ડ હોય તો તમે વિચારો કે આ ડિમાન્ડ 2 મહિનામાં જતી રહેશે કે મહિનામાં જતી રહેશે તો બલ્કમાં લ્યો, કઈ રીતના તમારી ખરીદી કરો? તો એ રીતે બહુ જે હાલતી હોય ને ડિઝાઇન એ ઓછી લેવાની, કારણ કે એની કોપી માર્કેટમાં આવતા વાર નથી લાગતી. તરત કોપી આવી જતી તરત હોય કોપી આવી જાય, 2 દિવસમાં એની કોપી. આપણે લીધા હોય 6 પીસ અને સીધી કોપી આવી જાય ને એટલે આપણો માલ ના વેચાય અને ડાઉન રેસમાં વેચતા હોય. એટલે આપણે છે ને માર્કેટ કરતા અલગ વેચવાનું. ઓકે, એટલે માર્કેટમાં જે તમને કસ્ટમર ક્યાંય મળે નહીં ને એવું લાવવાનું, એટલે કસ્ટમરને પણ સારું રહે. ઓકે, એટલે મતલબ જે લોકો કોમન વસ્તુ વેચે છે એ નહીં વેચવાની, નવી વસ્તુ આખી વેચવાની અલગ જ ડિફરન્ટ. અને જનરલી કસ્ટમર છે તમારા ડેઈલી રૂટીનમાં તમારો એક્ઝામ્પલ તરીકે ભાઈ સવારે ભાઈ 9-10 વાગે તમારી શોપ ચાલુ થતી હોય, સાંજે 7-8 વાગ્યા સુધીનો અલગ અલગ ટાઈમિંગ હોય, તો કયા સમયમાં સૌથી વધુ પીક અવર્સ કયા હોય છે ભાઈ, એ સમયે સૌથી વધુ કસ્ટમર ખરીદી કરવા આવતા હોય છે? કસ્ટમરનો છે ને બપોર પછીનો ટાઈમ હોય વધુ, ઓકે, કારણ કે 1 વાગ્યા પછી મારે કસ્ટમર બહુ આવે છે શોપ પર. સવારમાં હું હોય બાયું આપણે સાફ સફાઈ ઘરકામમાં ને એમાં બધામાં હોય એટલા માટે, અને બપોર પછી ફ્રી થઈને શોપ પર આવે છે, ઘણી ખરીદી થાય છે બપોર પછી. જનરલી કેટલો સમય લેતા હોય છે ખરીદી કરવા આવતા હોય ત્યારે? એમાં તો કસ્ટમરનું નક્કી ના હોય, અમુક કસ્ટમર હોય તો 5 મિનિટમાં લઈ લે ઓકે, અને અમુક હોય તો 2 કલાકે થાય. ઓકે, હા, કારણ કે લેડીઝ સાથે ધંધો કરવો બહુ 10 જગ્યાએ જોઈને આવે એટલે એ કન્ફ્યુઝ હોય કસ્ટમર જ. ઓકે, ક્યારે એવું ન થાય કે ભાઈ લેડીઝ સાથે કેટલીક માથાકૂટ કરવી, એ સમજો ઘણી વખત 50 રૂપિયા 100 રૂપિયાના પ્રાઇસ માટે પણ રકઝક કરતા હોય, અથવા તો નક્કી કરી લીધું મારે એટલામાં જ પરચેસ કરવું એટલે તમે ગમે તે હોય કહો પ્રાઇસમાં ડાઉન અપ રેડી જ ન હોય, તો ક્યારે એવું નથી ભાઈ માથું પાકી ગયું, માથું દુખે, એવું થાય ક્યારે? ના, એવું ઘણી વાર થાય, પણ એ આપણે શોપનું છે એટલે હકાવી લેવાનું. અને હવે ટેવ પડી ગઈ છે, ટેવ પડી ગઈ, 10 વર્ષથી છે એટલે હવે ટેવ પડી ગઈ. ઓકે, તો તમારો સ્ટાફ એને એ રીતના પ્રોપર રીતે હેન્ડલ કરતા હોય બધા કસ્ટમરને? ક્યારે એવું હોય તો મને હેન્ડલ કરવા આપી દે કસ્ટમર, ક્યારેક કસ્ટમર તો બધા સરખા ના હોય, ક્યારેક બધા અલગ અલગ હોય, એટલે વ્યવહાર કરવો મને પણ આપી દે સ્ટાફ. ઓકે, મતલબ જ્યારે તમારા સ્ટાફ હેન્ડલ ના થાય ત્યારે તમે હેન્ડલ કરતા હોય છે. અને ઘણી વખત સિઝનનું તમે કીધું કે 7મા મહિનાથી લઈને 3જા મહિના સુધી જનરલી સિઝન આવતી હોય, તો આ સમય શું હોય કે તમારી પાસે એક લિમિટેડ એક્ઝામ્પલ તરીકે ભાઈ 15 કે 20 લોકોનો સ્ટાફ છે અને સિઝન આવી ગઈ ત્યારે ખરીદીવાળા લોકો વધારે આવતા હોય, ફ્લો વધી જતો હોય, જેટલો સ્ટાફ હોય સામે લેવાવાળા વધારે હોય, તો જ્યારે ભીડ થઈ જતી હોય તમારી દુકાન ઉપર, શોપ ઉપર, તો ત્યારે તમે કસ્ટમરને કેવી રીતે મેનેજ કરો છો? ત્યારે તો કસ્ટમરને આપણે રેગ્યુલર હોય ને એ ક્યાંય જવાના નથી, જે નવા કસ્ટમર એને પહેલા કહી દેવું 5 મિનિટ તમારો વેઇટ કરો, તમને હું બતાવી દઈ એ રીતે. અને મારે સ્ટાફમાં છે ને મારો ફેમિલી જાજુ છે, બેન છે, મારા વાઈફ છે, એ બધા ઘણા છે, ફેમિલીના મેમ્બર જ ફેમિલી જ જાજુ, એટલે આપણે સ્ટાફ બાબતે કાંઈ ઓલું હોય જ નહીં, ઓકે, ક્યારે કસ્ટમર ઉપર ઓલું થાય એવું નહીં. ફેમિલી અમારે જાજુ છે, મારા પપ્પા છે, ભાઈ, મોટા ભાઈ છે, એનો પણ ઘણો આમાં સપોર્ટ છે. મતલબ તમારા આખું ફેમિલી આમની અંદર ઇન્વોલ્વમેન્ટ છે, એટલે તમારા સ્ટાફની એવી કોઈ ચિંતા જ ન હોય કે ક્યારે 10 થી 15 જણાનો અત્યારે મારી પાસે સ્ટાફ છે. ઓકે, સમજાઈ ગયું. અને તમે રેગ્યુલર સોશિયલ મીડિયામાં પોસ્ટિંગ બધી વસ્તુ કરો છો, વોટ્સઅપ ગ્રુપમાં તમે હમણાં વાત કરી, બરાબર છે, તો ડીએમટી એપ્લિકેશન તમે યુઝ કરો, પોસ્ટ વિશેની વાત કરી, પણ ડીએમટી એપ્લિકેશનમાંથી તમને એવું કયું ફીચર્સ લાગ્યું કે ભાઈ જે તમને સૌથી તમારા બિઝનેસ માટે ફાયદારૂપ સાબિત થયું હોય, અથવા તો તમને પર્સનલી ગમ્યું કે ભાઈ ડીએમટીની અંદર આ ફીચર્સ એ બહુ સારામાં સારું છે એઝ અ બિઝનેસ ઓનર તરીકે? કોઈ પણ બિઝનેસ ઓનર હોય એ ડીએમટી એપ્લિકેશનનો આ ફીચર્સનો બેનિફિટ લે તો એમના બિઝનેસમાં પણ ગ્રો થઈ શકે, એવું કયું ફીચર્સ લાગે છે? મને છે ને ડિજિટલ કેટલોગ વાળું એ ફીચર વધુ સારું લાગ્યું, કારણ કે મારે ગમે કસ્ટમરને ફોટોની ભેજ મોકલવું હોય ને તો હું ડાયરેક્ટ એમાંથી મોકલી આપું, બધા કેટલોગ મળી જાય એમને. ઓકે, બધા ફોટો, બધા પ્રોડક્ટની ફોટોની ડિઝાઇન ને કોઈ ડિસ્ક્રિપ્શન કે લખવું હોય તો લખી શકાય, એટલે આખો કેટલોગ છે ક્રિએટ કરીને કસ્ટમરને મોકલી શકાય. ઓકે, તો તમે તમારા કસ્ટમરના રીતે ડિજિટલ કેટલોગ છે એ મોકલો છો? ઓકે, ને એમાં કેવો રિસ્પોન્સ, કેવો લોકો રિસ્પોન્સ કરે છે કે કરી? હા, રિસ્પોન્સ ઘણો આવે છે એમાં,
કારણ કે એક સાથે હું કસ્ટમર જે મને માગે, કારણ કે મારે આ ટાઈપનું જોઈએ છે, તો હું એને સીધો ડાયરેક્ટ એ ડિજિટલ કેટલોગમાંથી એને મોકલી આપું છું. ઓકે, એટલે સીધો બધું કેટલોગ મળી જોઈ લે જાય એમાં અમને. બધી હા, વસ્તુ અમને મળી જતી બધું હોય મળી છે. જાય. એક સમય એવો હતો કે શરૂઆતમાં સોશિયલ મીડિયામાં કઈ કન્ટેન્ટ નાખતા ને કે પોસ્ટ ના કરતા, અને પછી તમે ચાલુ કર્યું કે ભાઈ પોસ્ટે મૂકો છો ને હવે તમે જાતે વિડીયો રીલ્સ એ બનાવો છો, બરાબર છે. એટલે જનરલી લોકો રીલ્સ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ લોકો જોવાનું પસંદ કરતા હોય છે, ઘણી એટ્રેક્ટિવ પોસ્ટ હોય તો પોસ્ટ પણ જોતા હોય છે. તો મતલબ પહેલા નહોતા મૂકતા ને હવે મૂકો છો, એમાં બંનેમાં કેટલો ડિફરન્સ લાગ્યો તમને? પેલા મેં કીધું હવે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે નથી મૂકવું, એમાં બધું ઓલું થઈ જાય. પણ પછી મને ખ્યાલ આવ્યો કે હવે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકવાનું, ઓકે કારણ કે એનાથી મને ઘણો ફાયદો થયો અને કસ્ટમરનો ગ્રો પણ વધ્યો એમાં. ઓકે. કારણ કે દરરોજના મારે 4 થી 5 ઓર્ડર તો કમ્પલસરી હોય હમ એક શોપના. ટોટલ મારી પાસે 15-20 ઓર્ડર આવવા મળ્યા દરરોજના, એટલે મને એમાં બહુ રસ લાગ્યો, કારણ કે ઓનલાઈન કરવું જોઈએ બધાને એ ઓકે રીતે. ઓકે. અને તમે કીધું યુટ્યુબમાં તમે હા, કન્ટેન્ટ નાખો છો, તો યુટ્યુબમાં એમાં તમે લોંગ વિડીયો બનાવો છો કે રીલ્સ જ મૂકો છો? ના, એમાં શોર્ટય બનાવું છું અને વિડીયો પણ મૂકું લોંગ છું. વિડીયો. હા, તો લોંગ વિડીયો બનાવો કઈ પ્રકારના બનાવો છો? એમાં આખું પ્રોડક્ટ હોય ને એનું બધું ડિટેલ આપવાની. ઓકે, જે પ્રોડક્ટ હોય હા, એનું ડિટેલ. બધી ફેબ્રિક ક્યુ છે, કઈ કઈ સાઇઝ છે, તમારે ઓર્ડર કરવો હોય તો કઈ રીતે કરી શકો, એ બધું એમાં ડિટેલમાં સમજાવવાનું. હા, એક્સપ્લેન આખો ડિટેલમાં કરાવો છો, બધું. એટલે એમાં એ રીતે આખું હા, પ્રોડક્ટ વિશે work ડિટેલ ને વિડીયો તમે બધું. નાખો છો. હા. તમે કતારગામમાં તમારી પેલી શોપ છે એ ચાલુ કરી હતી, બરાબર? પછી તમે કીધું કે હવે બીજી કરીને પછી તમે અલગ એરિયામાં સીમાડા એરિયામાં તમે ત્રીજી શોપ ચાલુ કરી. તો ભાઈ કંકાવટી ફેશનના નામથી અમુક કસ્ટમર હતા એ ઓલરેડી તમારા પાસે ત્યાં લેવા આવતા હતા, પણ હવે તમે નવો એરિયો સિલેક્ટ કર્યો તો તમારા એ બ્રાન્ડ નેમનો તમારું જે એટલા વર્ષોનો એક્સપિરિયન્સ અનુભવ હતો એનો બેનિફિટ તમને સીમાડા એરિયામાં કાંઈ મળેલો છે કે? હા, મળેલો ઘણો. કારણ કે કસ્ટમર જ્યાં વરાસાના કસ્ટમર આપણે અહીંયા હતા જગાત નાકા એરિયાના, એ કસ્ટમર મારે ખરીદી કરવા કતારગામ આવતા, તો મને ઘણી વાર કીધેલું કે તમે વરાસા શોપ કરો તમે. ઓકે, કસ્ટમર તમને કહેતા? કસ્ટમરે કે એટલે અમારે અહીંયા ઠેઠ આવવું નહીં કતારગામ, કારણ કે 10 કિલોમીટરનો રૂટ થઈ જાય. એટલે આપણે છે ને ગયા વર્ષે 1.25 વર્ષ જેવું થયું આપણે કંકાવટી સિદ્ધાર્થનગર કરીને એમનું, એટલે મેં ત્યાં શોપ રાખી સીધી. ઓકે. અને ડાયરેક્ટ મને ઈ શોપ પર પણ ઘણો ગ્રો થયો કસ્ટમરનો. મતલબ નવી એટલે ચાલુ કર્યો ટૂંક સમયમાં સારો ગ્રોથ થયો. એટલે સોશિયલ મીડિયાના જે નાના કસ્ટમર, મતલબ એક તમારા બિઝનેસ વિશે એમને ખબર હતી એટલે તરત આ નવા સ્ટોર ઉપર તરત કસ્ટમર આવતા થઈ ગયા. ઓકે. બીજી વસ્તુ કે તમે 3 સ્ટોર તો ઓલરેડી કરી દીધા છે. હવે ફ્યુચરમાં તમારો કંકાવટી ફેશનને લઈને શું વિઝન છે? ભાઈ આગળ કે સ્ટોર વધારવા માંગો છો, સુરત અથવા સુરતની બહાર કે ખોલવા માંગો છો, કઈ રીતનો તમારો પ્લાનિંગ છે ફ્યુચર? ના, મારો સુરતમાં પ્લાન છે અત્યારે. હું શોપ ગોતું જ છું, ક્યાંય મને સારા એરિયામાં સારી શોપ મળી જાય ને એટલે મારે કંકાવટી ફેશનનો શોરૂમ ત્યાં ખોલવાનો છે. ઓકે. તો તમે નવી જગ્યા ફાઇન્ડ કરો છો તેમાં કોઈ તમે લોકેશન એરિયા કઈ રીતના કઈ નક્કી કરો છો કે ભાઈ અમુક કઈ એરિયા સિલેક્શન કઈ રીતના કરો છો? મારે છે ને મોટા વરાછા અને શ્યામધામ એ એરિયો મારો ફિક્સ છે, ત્યાં મને સારી કે શોપ મળે ને આપણે કરવાની છે. ઓકે. એટલે મતલબ ક્રાઉડ ત્યાં વધારે આવતું એના હિસાબથી તમે એરિયામાં ને કારણ કે મારે એ એરિયામાં મારી બ્રાન્ચ નથી, કે કતારગામ છે આપણી 2 બ્રાન્ચ, એટલા માટે, અને સિદ્ધાર્થનગર છે, એટલે આપણે હવે નવો એરિયામાં આપણે ખોલવાનો શોરૂમ. થેન્ક યુ મૌલિકભાઈ. તમે શું કહેવાય, પહેલાં તો તમે ડીએમટી પોડકાસ્ટના પહેલાં જ અમારા ગેસ્ટ બન્યા છો, એના માટે તમને કોંગ્રેચ્યુલેશન. અને તમે તમારો એક્સપિરિયન્સ જણાવ્યો, અને આ પોડકાસ્ટમાંથી ઘણા બધા એવા લેસન છે જે નાના બિઝનેસમેન જે નાની દુકાન ચલાવતા છે એને પણ શીખવા મળશે કે ભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પોતાનો બિઝનેસ, દુકાન હોય તો પણ ગ્રો કરી શકાય છે, અને સોશિયલ મીડિયામાં પોસ્ટ અને વિડીયો મૂકવાનો પણ બેનિફિટ કેટલો થાય એ ઘણા બધા લોકોને ખબર પડશે. ને એના માટે તમારો ખૂબ ખૂબ આભાર જે જાણકારી આપ્યા એના માટે. થેન્ક યુ.